નીટની પરીક્ષામાં ગેરરીતિને લઈ સુરત કોંગ્રેસનો વિરોધ. સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની સુરત યુથ પ્રમુખ પ્રદીપ સિંઘવની આગેવાનીમાં વિરોધને પગલે સુરત શહેરની 100 જેટલી પોલીસ કલેક્ટર કચેરી ખાતે કડકી દેવામાં આવી. નીટની પરીક્ષા સમગ્ર દેશની અંદર આ 24 લાખ કરતાં વધુ યુવાનો છેલ્લા ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યા હોય અને એનું પેપર લીક થાય છતાં પણ ભાજપની સરકાર એ પેપર લીક કાંડના આરોપીઓને હજુ સુધી પકડી શકી નથી. પેપર જે લીક થયું એની પરીક્ષા રદ કરી નથી અને જે પરીક્ષાના પેપરો લીક નથી થયા એવી નીટ પીજીની એક્ઝામ રદ કરવામાં આવી તો સરકાર કયા માર્ગે ચાલે છે એ આજ દેશને પોતે જણાવે. બીજું આ ડુપ્લિકેટ નોટ લઈને અમે લોકો આવ્યા છીએ કે આ અત્યારે જે ભાજપની સરકારમાં જે ખેલ ચાલી રહ્યો છે પૈસા આપો અને પેપર લઈ જાઓ, તો અમે પણ આ ડુપ્લિકેટ નોટ લઈને આવ્યા છીએ કે તમે ગરીબના છોકરાઓને ડૉક્ટર બનાવો, જે લોકો સાચી મહેનત કરી રહ્યા છે તમે એને ડૉક્ટર બનાવો. એટલે આ પૈસા લઈને અમે લોકો આવ્યા છીએ અને આ ભાજપની સરકારના શિક્ષણ મંત્રી રાજીનામું આપે ધર્મેન્દ્ર પ્રધાન, કારણ કે એ શિક્ષણ મંત્રીના લાયક નથી. સરકાર બનતાની સાથે શપથ ગ્રહણ કરવાની સાથે જે રીતે દેશની અંદર પેપર લીક કાંડના આખા બનાવો છે આપણે સામે આવ્યા છે ત્યારે અમે એનું રાજીનામું માગીએ છીએ.